રાજ્ય પરથી હવે પૂરનું સંકટ હળવું થયું। રાજ્યના 33 પૈકી હવે માત્ર 7 જિલ્લામાં રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે। કચ્છ સૌરાષ્ટ્રના 12 પૈકી 5 જિલ્લા રેડ એલર્ટથી દૂર। અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં હવે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં હવે ઓરેન્જ એલર્ટ અપાયું। હવે કચ્છ સૌરાષ્ટ્રના માત્ર 8 જિલ્લામાં રેડ એલર્ટ છે। આજે સવારે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં હતું રેડ એલર્ટ, જેમાંથી હવે દૂર થયું છે। આવતીકાલે કચ્છ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર ઘટશે। તો આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પૂરનું સંકટ ઓછું થવાના સંકેત આપ્યા। હવે રાજ્યના માત્ર 7 જિલ્લામાં જ વરસાદનું રેડ એલર્ટ। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નહિવત વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના 5 જિલ્લા પણ રેડ એલર્ટથી બહાર। અમરેલી, ભાવનગર જિલ્લામાં માત્ર યલો એલર્ટ। સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં માત્ર વરસાદનું યલો એલર્ટ। તો હવે રાજ્યના 7 જિલ્લામાં જ રેડ એલર્ટ છે। પૂરનું સંકટ હવે ઓછું થવાના સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે, જે લોકો માટે રાજ્યના સૌથી રાહતની વાત કહી શકાય। જે લોકો સૌથી વધારે અસરગ્રસ્ત છે ત્યાં સંકટ ઓછું થવાના સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નહિવત વરસાદની આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્રના 5 જિલ્લા એવા જ્યાં રેડ એલર્ટ હવે નથી। અમરેલી, ભાવનગર જિલ્લામાં માત્ર યલો એલર્ટ છે। સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં પણ વરસાદનું માત્ર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે હળવોથી મધ્યમ વરસાદ અહીં વરસી શકે છે। છેલ્લા 3 દિવસ રાજ્ય પર ઘણા ભારે રહ્યા। છેલ્લા 3 દિવસથી અત્યંત ભારે વરસાદ અમુક જિલ્લાઓમાં વરસ્યો, જેના કારણે પૂરની પરિસ્થિતિ જોવા મળી અને હવે આ રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં પૂરનું સંકટ ઓછું થવાના સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે। હવે રાજ્યના માત્ર 7 જિલ્લામાં જ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નહિવત વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ યથાવત છે। તો હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠાના ભાગો અને કેટલાક મહેસાણાના ઘણા ખરા ભાગો, આ બધા ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટતું જશે। માત્ર થોડા ઘણા ઝાપટા જ રહેવાની શક્યતા રહેશે। એટલે આ જે વિસ્તારો જે છે એને જનધનને મોટી આફતમાંથી રાહત મળતી જણાશે। પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ જૂનાગઢના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા જ પડી શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદનું પ્રમાણ જે છે એ હવે એટલું બધું રહેવાની શક્યતા નથી। અને વરસાદનું પ્રમાણ જો રહેવાની શક્યતા હોય તો હવે થોડા ઘણા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જેમાં દ્વારકાના ભાગો, ઓખાના ભાગો અને લગભગ ક્યારેક સહેજ પોરબંદરના ભાગોમાં એટલી બધી ભયાનકતા નહીં હોય, પરંતુ તે જ ભાગો પણ જરા સાચવવા જેવા છે। અને ત્યાર પછી જામનગરના ભાગો, સલાયાના ભાગો, કેટલાક મોરબીના ભાગોમાં થોડો ઘણો વરસાદ થઈ શકે છે। રાજકોટના ભાગોમાં થોડો ઘણો વરસાદ થઈ શકે છે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના લગભગ ઘણા ખરા ભાગોમાં હજુ વરસાદની સ્થિતિ રહેશે। અને કચ્છના નલિયાના ભાગો ઉપરાંત નખત્રાણા ભાગો, રાપરના ભાગો અને કંઈક અંશે ભુજના ભાગોમાં હજુ વરસાદની સ્થિતિ રહેશે। અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, કચ્છના લગભગ કેટલાક ભાગો, કચ્છ આખું નહીં કેટલાક ભાગો, એટલે આ બધા ભાગોમાંથી હવે વરસાદની સ્થિતિ રહેશે। એટલે મહદ અંશે ગુજરાતના ભાગોમાંથી હવે વરસાદની આફતમાંથી રાહત મળતી જણાય। હવે વરસાદી માહોલ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશન હતું, એટલે લગભગ 30મી તારીખ પછી તો આ વિસ્તારોમાં પણ રાહત થતી જણાશે। અને ડીપ ડિપ્રેશન લગભગ કચ્છના માર્ગે થઈ, કચ્છના ઉપર થઈને પાકિસ્તાનના માર્ગ તરફ જતું રહેશે। એટલે આ વિસ્તારમાં જે છે એમાં પણ રાહત મળતી જણાશે। એટલે 30મી તારીખ સુધીમાં તો આખા ગુજરાતના ઘણા ખરા ભાગોમાં રાહત મળતી જણાશે। પણ રોનકભાઈ, વરસાદ ગયા પછીની જે સ્થિતિ થશે એ સ્થિતિનું વર્ણન ખેતીવાડી અંગે જોઈએ તો એ ઘણું વરમું દ્રશ્ય હશે।